નમસ્કાર. ધોરણ 5 હું તારો ગુણક તું મારો અવયવ આ પ્રકરણ અંતર્ગત વિભાજ્યતાની ચાવીઓ છે એ વિદ્યાર્થીઓએ જૂથમાં તૈયાર કરેલી છે અને સરળતાથી વિદ્યાર્થીઓ આ ચાવીઓ કરી શકે એ પ્રમાણે જૂથ બનાવેલા છે. તો ચાલો આપણે વિદ્યાર્થીઓના જ મુખે વિભાજ્યતાની ચાવીઓ સાંભળીએ. ગ્રુપ નંબર 1. 2ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક બેકી હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય. 5ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. 10ની ચાવી જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય. ખૂબ સરસ. અહીંયા તમે જોયું હશે કે જૂથ 1માં સંખ્યાના એકમના અંકને ધ્યાનમાં રાખી અને ચાવી તૈયાર કરેલી છે. હાલો જૂથ નંબર 2. 3ની ચાવી જે સંખ્યાનો સરવાળો 3નો અવયવી હોય તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. 9ની ચાવી જે સંખ્યાનો સરવાળો 9નો અવયવી હોય તે સંખ્યાને 9 વડે નિશેષ ભાંગી શકાય. ખૂબ સરસ. અહીંયા તમે જોયું હશે કે બંને ચાવીમાં સંખ્યાનો સરવાળો છે એ એનો ગુણક હોવો જોઈએ. ચાલો ગ્રુપ નંબર 3. 6ની ચાવી જે સંખ્યા બેકી અને તેનો સરવાળો 3નો અવયવી હોય તેને 6 વડે નિશેષ ભાંગી શકાય. અને એમ પણ કહી શકાય કે જે સંખ્યા 2 અને 3 વડે ભાંગી શકાય તે સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી શકાય છે. ખૂબ સરસ. 6 કોની સાથે 6 વડે ભાગી શકાય કે જે 2 વડે ભાગી શકાતી હોય અને જે સંખ્યાને 3 વડે ભાગી શકાતી હોય તેને 6 વડે નિશેષ ભાગી શકાય. ખૂબ સરસ. હવે ગ્રુપ નંબર 4. 4ની ચાવી જે સંખ્યાને એકમ અને દશકથી બનતી સંખ્યા 4નો અવયવી હોય તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. 8ની ચાવી જે સંખ્યા એકમ દશકથી બનતી હોય એ સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય. ખૂબ સરસ. અહીંયા 4 અને 8ની ચાવીમાં કોમન એ છે કે 4ની ચાવી છે એકમ દશકથી બનતી સંખ્યા જો 4નો અવયવી હોય અથવા 4 વડે ભાગી શકાય તો એ આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય. ખૂબ સરસ. અને છેલ્લું ગ્રુપ 7ની ચાવી જે સંખ્યામાં એકમનો અંક દૂર કરો અને તેના 5 ગણા વધુ કરો, બાકી રહેલ સંખ્યામાં તે ઉમેરો, મળેલ પરિણામ જો 7નો અવયવી હોય તો તેને 7 વડે નિશેષ ભાંગી શકાય. ખૂબ સરસ. સંખ્યા છે તેમાં અંક દૂર કરવાનો અને એ દૂર કરેલી સંખ્યાને 5 વડે ગુણવાના. એ સંખ્યા ફરી જે બાકી રહેલી સંખ્યા છે એમાં ઉમેરવાનો અને જે પરિણામ મળે જો એ 7નો ગુણક હોય તો એને 7 વડે નિશેષ ભાગી શકાય. 11ની ચાવી આપેલી સંખ્યામાંથી એકમનો અંક દૂર કરો, દૂર કરેલ અંકોને બાકી રહેલ અંકોમાંથી બાદ કરો, બાદ કરતા પરિણામ મળે તે જો પરિણામ મળે 0 અથવા 11 તો તે સંખ્યાને 11 વડે નિશેષ ભાંગી શકાય. ખૂબ સરસ. તમામ ગ્રુપે ખૂબ સરસ રીતે વિભાજ્યતાની